નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વાવ થરાદમાં શિક્ષકોની ઘટ અને ભૌતિક સુવિધાઓ મામલે બનાસકાંઠા દલિત સંગઠને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું। વાવ થરાદની 50 જેટલી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને ભૌતિક સુવિધાઓ ન મળતા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય। દલિત સંગઠન દ્વારા સેમ્પલ સર્વે કરવામાં અસુવિધાઓ સામે આવી। દલિત સંગઠન દ્વારા શિક્ષણ વિભાગને 3 માસનું અલ્ટિમેટમ અપાયું। 3 માસમાં શિક્ષકોની ઘટ અને ભૌતિક સુવિધાઓ પૂરી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। બાઇટ વિમળાબેન વેણ, મહિલા આગેવાન દલિત સંગઠન। બાઇટ શાંતિલાલ રાઠોડ, આગેવાન દલિત સંગઠન। આજે અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા આપણે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા વાવ અને થરાદમાં એક સેમ્પલ સર્વે કરેલો, જેમાં શિક્ષકોની ઘટ, ભૌતિક સુવિધાઓ અને એસએમસી સમિતિ અંગે। તો એમાં સેમ્પલ સર્વેમાં ઘણી બધી ઉણપો જોવા મળે છે, જેમાં શિક્ષકોની મોટા પાયે ઘટ છે। કોઈ ગામ એવું નથી કે જ્યાં શિક્ષકોની ઘટ ન હોય, અને કોઈ ગામ એવું કોઈ શાળા એવી નથી કે જ્યાં ભૌતિક સુવિધાઓ ન હોય, અને એસએમસી સમિતિ જે છે એ બધી નિષ્ક્રિય જ છે। તો આજે અમે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપીને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આ જ્યાં પણ શિક્ષકોની ઘટ છે ત્યાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરે। હમણાં 17 તારીખે શિક્ષકોની ઘટ કરવામાં પૂર્ણ કરવા માટે એ લોકોએ પ્રયાસ કર્યો પણ પૂર્ણ કરી શક્યા નથી। તો આજે અમે